જય જિનેન્દ્ર. આપણે મંગળાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. નમો લોહી સૌરિયંતાનમ નમો લોહી સૌરિદાનમ નમો લોહી સૌભાગીર્યામ નમો લોહી સૌવિજયામ નમો લોહી સૌદિવાળવતી સાવણમ ઓંકારમિંદુ સંયંતુ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદોષી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા સદાસ્તી સવાય ભવાય કૃપાવલી. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 144 પછીથી 7 કળશ આવે છે. એમાંથી આપણે ત્રીજો કળશ એટલે 95મો કળશ પૂરો કર્યો છે. હવે 96, 97 અને 98 એ કળશ અને તે પછી છેલ્લો કળશ 99મો એમ કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને આ કર્તા કર્મ અધિકારની જે મુખ્ય વાતો છે એ એમાં આપણને આપશે. એટલે આ કળશ બધા બહુ મહત્ત્વના છે, બહુ અગત્યના છે. 95મા કળશમાં જે વાત આવી એમાં કર્તા કર્મ ભાવની વાત હતી કે જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તા કર્મ ભાવનો અભાવ થાય. વિકલ્પનો કરનાર છે એ જ કર્તા છે, રાગનો કરનાર છે એ જ કર્તા છે, બીજો કોઈ કરતા નથી. અને કર્તા છે તો એનું કંઈક કામ તો હોય ને, એનું કાર્ય તો હોય ને. તો કાર્ય કહો કે કામ કહો કે કર્મ કહો, એ શું છે? તો કે વિકલ્પ જ એનું કાર્ય છે, વિકલ્પ જ એનું કર્મ છે. જીવ શું કરે? જીવ બીજું કંઈ કરતો નથી, માત્ર પરનું લક્ષ કરી અને વિકલ્પ કરે છે. પણ એને એમ છે કે એ પરના કામ કરે છે, પરના કામ કરી શકે છે, જગતના કામ કરે છે અને એ કામ કરે છે એટલે એને આ બધું મળે છે. એવી એની ઊંધી માન્યતા છે, એ વિપરીત શ્રદ્ધા છે. ખરેખર એ માત્ર વિકલ્પ કરે છે અને વિકલ્પનો એ કર્તા છે, રાગનો કર્તા છે. અજ્ઞાન અવસ્થામાં જ્યાં સુધી પોતાના સ્વરૂપનું દર્શન નથી થયું ત્યાં સુધી એ રાગનો કર્તા થાય છે. એટલે એક વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે. અને ગુરુદેવે એના ઉપર આપણને ઘણી સમજ આપી. હવે આગળ કહે છે, કરવાની વાત આવી એટલે એમાં આગળ વાત કરે છે કે જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે, એમ હવે વાત કરે છે. કરે છે અને જાણે છે, તો કે જે કરે છે એ કરે છે, એ માત્ર કરે છે. એ કરે છે એ કરવાવાળો જાણતો નથી, અને જે જાણે છે એ જાણવાવાળો કરતો નથી. 96મા કળશમાં આ વાત કરે છે. આપણે કળશ 96 લઈએ. યહ કરોતિ સ કરોતિ કેવલમ, યસ્તુ વેત્તિ સ તુ વેત્તિ કેવલમ, યહ કરોતિ ન હિ વેત્તિ સ ક્વચિત,
યસ્તુ વેત્તિ ન કરોતિ સ ક્વચિત. 96મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે યહ કરોતિ સ કેવલમ કરોતિ, એટલે જે કરે છે તે કેવળ કરે જ છે. કરે છે એ માત્ર કરે જ છે. તું એટલે અને ય વેત્તિ સ તું કેવલમ વેત્તિ, અને જે જાણે છે તે કેવળ જાણે જ છે. જાણે છે એટલે જ્ઞાન કરે છે. ય કરોતિ સ કચ્ચિત ન હિવેત્તિ, જે કરે છે તે કદી જાણતો નથી. ય કરોતિ સ ક્વચિત નહીં વેત્તિ, જે કરે છે તે ક્યારેય જાણતો નથી, એ કદી જાણતો નથી. અને તું યહ વેત્તિ સ ક્વચિત ન કરોતિ, જે જાણે છે તે કદી કરતો નથી. કરતા છે, કરવાવાળો છે, જે કરે છે, રાગને કરે છે, વિકલ્પને કરે છે, એ કરે જ છે. એ રાગનો કરનારો છે તે કરે છે, એ જાણતો નથી. એટલે કે જે કરતા છે તે જ્ઞાતા નથી, અને જે જાણે છે, જે જ્ઞાતા છે, રાગને માત્ર જાણે છે પણ રાગને કરતો નથી. આ રાગ આવ્યો એને એ જાણે છે પણ એને કરતો નથી. તે કરતા નથી, તે જ્ઞાતા છે, દ્રષ્ટા છે. એટલે અહીંયા ભાવાર્થમાં કહે છે કે કરતા છે તે જ્ઞાતા નથી. કરતા છે તે કેવળ કરતા જ છે. રાગનો કરતા છે તે રાગને કરે છે, રાગનો કરતા થયો છે. રાગ એનું કર્મ છે, રાગ એનું કાર્ય છે. એટલે એ કરવાની બુદ્ધિ એ રહ્યો છે ને, એ રાગ કરે છે તો કરવામાં રહ્યો છે ને, એટલે પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલ્યો છે ને. કરવામાં રોકાયો એટલે પોતે પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલ્યો છે ને. એટલે એ કરે છે તો કરે છે, કરે છે તો એ કરતા છે, અને કરવામાં રોકાયો છે તો પછી એ જ્ઞાન કરતો નથી, એ જ્ઞાતા નથી. અને જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, ધર્મી છે, એ જ્ઞાતા છે, એ જાણે છે. એ પરભાવનો રાગનો કરતા થતો નથી. એટલે એ જ્ઞાતા છે, કરતા નથી. જ્ઞાની ધર્મી જીવ એ કરતો નથી, રાગનો કરવાવાળો નથી, દ્વેષનો કરવાવાળો નથી, એ પરભાવનો કરવાવાળો નથી, પરને લક્ષ્ય થતા વિભાવ ભાવનો એ કરતા નથી. માત્ર એનો જ્ઞાતા છે, એનો જાણવાવાળો છે. એટલે જે જ્ઞાતા છે તે કરતા નથી, કરતા છે તે જ્ઞાતા નથી, અને જ્ઞાતા છે તે કરતા નથી. હવે આમાંથી પ્રયોજનભૂત વાત, તાત્પર્યની વાતને આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી પાસેથી સમજીએ. કળશ 96 ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આપણે એ વાતને સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, એના પાના નંબર 376. કળશ 96 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ એમાં કહે છે કે અજ્ઞાની રાગ મારો છે એવું માને છે, તે કરતા જ છે. અજ્ઞાની શું માને છે કે રાગ મારો છે,
એટલે કે એ રાગનો કરનારો થાય છે, એટલે એ કર્તા છે. જે જ્ઞાની છે તે જાણે જ છે, તે રાગના જાણનાર જ છે. રાગને અને પોતાને જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાય દ્વારા માત્ર જાણે જ છે. સ્વને જાણે છે એ પરને જાણે છે એમ આપણે કહીએ છીએ તો ખરેખર તો સ્વનું લક્ષ્ય કરતાં પર તો જણાઈ જાય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સર્વજ્ઞ ભગવાન જગતના બધા જ પદાર્થોની, ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સાથે યુગપત જાણે છે. તો શું એ તરફ એમને રાગ હશે એટલે જાણતા હશે? એમાં એમને આનંદ આવતો હશે એટલે જાણતા હશે? એમાં એમને રુચિ થતી હશે એટલે જાણતા હશે? શા માટે જાણે? એ શું જગતના નિયમન કરતા છે, જગતનું નિયમન કરે છે એટલે એમને એ બધું જાણવું પડે? આવું કાંઈ નથી. હિન્દુ દર્શનોમાં આવી બધી ઊંધી માન્યતાઓ વર્તે છે. ભગવાન જુએ છે ઉપરથી ને પછી પાછા જાણે ને બીજાને નીચે આવીને દંડ આપે ને આવું બધું હોય. એવી ઊંધી માન્યતાઓ તીર્થંકર ભગવાનને વિશે વિચારવી એ પણ પાપ છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ થયા, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અને હવે કેવળ જ્ઞાન છે એટલે જ્ઞેય માત્રને જાણે, અને જ્ઞેય માત્રને જાણે એટલે એ સર્વજ્ઞ છે. જગત છે, જ્ઞેયો છે માટે જાણે છે એમ પણ નથી. જગત છે માટે જાણે છે એમ નથી. એ તો એમના જ્ઞાનની એ શુદ્ધિ છે, એ પૂર્ણતા છે. પૂર્ણપણે જ્ઞાન પ્રગટ થયું છે તો પૂર્ણ જ્ઞાન કોને ન જાણે? પૂર્ણ જ્ઞાન છે એ જ્ઞેય માત્રને જાણે. કોઈ પણ જ્ઞેય એનાથી છૂપું રહી શકે જ નહીં. જ્ઞેય માત્ર જણાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞેય હોય જેને આપણે જ્ઞેય કહીએ. જ્ઞેય કોને કહેવાય? જે જણાય તેને જ્ઞેય કહેવાય. જેમાં પ્રમેત્વ નામનો ગુણ હોય એને કારણે એ જણાઈ શકે, એને જ્ઞેય કહેવાય. જણાય એટલે તીર્થંકર ભગવાનને જણાય, કદાચ આપણને ન જણાય એમ બને, પણ તીર્થંકર ભગવાન, સર્વજ્ઞ ભગવાન, અરિહંત ભગવાન, કેવળી ભગવાનને જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞેય માત્રને જાણે એટલે એમની એ શક્તિ અપેક્ષાએ એમ વાત કરી દીધી કે એ જગત આખાના બધા પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાયોને એકી સાથે ઉપજ જાણે છે. પણ કંઈ જગતના પદાર્થોને જાણવા જતા જ નથી. એ તો પોતે સ્વમાં જ રહ્યા છે. પણ સ્વમાં રહ્યા છે તો પરને પણ એ જાણે એ શક્તિ અપેક્ષાએ વાત કરી છે. કંઈ પરને જાણવા જાય છે એમ નથી. સ્વ પર પ્રકાશક એટલે જ્યારે સ્વને જાણે છે તો એ વખતે એ જ્ઞાનની નિર્મળતાને કારણે જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે પરને પણ પ્રકાશે છે. જ્યારે સ્વને પ્રકાશે છે ત્યારે એ વખતે પરને પણ પ્રકાશે છે. આ સ્વને પ્રકાશવું અને પરને પ્રકાશવું એટલે સ્વને જાણે છે અને એને પ્રસિદ્ધ કરે એટલે સ્વને પ્રકાશ્યું એમ કહેવામાં આવે. એવી રીતે પરને જાણે છે અને એને પ્રસિદ્ધ કરે છે એટલે પરને પ્રકાશ્યું. એટલે સ્વ પર પ્રકાશક એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વ પર પ્રકાશક એવો સ્વભાવ છે. એટલે અહીંયા જ્ઞાનીની વાત કરતાં કહે છે કે એ રાગના જાણનાર છે. રાગને અને પોતાને એટલે સ્વને જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાય દ્વારા માત્ર જાણે જ છે. કથનથી જ જાણે છે અને કથનથી જ રાગને કરે છે એમ નથી. માત્ર જાણે જ છે. જ્ઞાની ક્યારેક જાણે અને ક્યારેક પછી એ રાગને કરે છે એમ હોતું જ નથી. બાહ્યમાં એવું દેખાય, સમ્યક દ્રષ્ટિ કંઈક કરતા હોય એવું દેખાય, કાર્ય કરતા જણાય, પણ એથી કરીને એના એ કરતા થતા નથી.
એ તો એના જ્ઞાતા જ છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરતા હતા એમ આપણે બોલીએ, એવું વાક્ય પણ બોલીએ, પણ એ તો જે થતું હતું, જે ઉદય આવ્યો છે, જે સંયોગો આવ્યા છે, એને માત્ર જાણતા હતા. એ તો સાક્ષી ભાવે હતા. વેપાર ક્યાં કરતા હતા? એ તો પોતે પોતાના જ્ઞાનના વેપારમાં, પોતાના સ્વરૂપમાં રહેતા હતા. ત્યાં જ એમની દ્રષ્ટિ હતી. વારે વારે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે એ પુરુષાર્થ કરતા હતા. એટલે બહારમાં એવું લાગે કે આ જો અત્યારે તો આ કરે છે ને બહારના કામો, તો કરતા કહેવાય કે નહીં? અથવા તો જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી મુનિઓ પણ જ્યારે ધ્યાનમાં નથી ત્યારે બહારમાં શાસ્ત્ર લખતા દેખાય કે શિષ્યને સમજાવતા દેખાય તો આપણે એમ કહીએ કે એ કરે છે ને, જુઓ શુભ ભાવ પણ એમને આવે છે ને. પણ એમ નહીં, એ શુભ ભાવને જાણે છે, એને કરતા નથી. શુભ ભાવ આવ્યો છે તો શુભ ભાવના પણ એક જ્ઞાતા દ્રષ્ટા છે, એના કરતા થતા નથી. આ શાસ્ત્રની રચના કરનારો હું એમ નથી, આ શિષ્યને સમજાવનારો હું એમ નથી. એટલે એ ક્યારેક રાગને કરે અને ક્યારેક એ પોતે એને જાણે એવું નથી હોતું. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. શું કહ્યું છે કે કથનચિત જાણે, એટલે કે આરેક જાણે અને કથનચિત રાગને કરે છે, એમ નથી બાપુ. ગુરુદેવ શું કહે છે કે ભાઈ સમજ, એ તો રાગના જાણવાવાળા જ છે, એ રાગના કરવાવાળા નથી. તને જે ઇન્દ્રિય દ્વારા બહારમાં જણાય છે એમાં ભાઈ તારી કાંઈક ભૂલ થાય છે, તારી સમજમાં ભૂલ છે. આ ધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે. અજ્ઞાની કહે છે કે પરની દયા પાળવી તે ધર્મ, પૈસા દાનમાં આપે તે ધર્મ. પણ ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ શું ચીજ છે તેને જાહેર કરતા દિગંબર સંતો, મહાપુરુષો, જ્ઞાની પુરુષો, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન બધા જે વાત કરે છે એ વાતને સમજ. એ દિગંબર સંતો તો એમ કહે છે કે જે કર્તા છે તે કેવળ કર્તા જ છે, રાગનો કર્તા છે તે માત્ર કર્તા જ છે, તેનો તે કર્તા છે અને સાથે જાણનાર પણ છે એમ નથી. એવું ધર્મનું સ્વરૂપ નથી. જેને સમ્યક દર્શન થયું છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, જેની દ્રષ્ટિ બદલાઈ છે, અનુભવો થયા પછીથી દ્રષ્ટિ બદલાઈ છે એટલે શ્રદ્ધા બદલાઈ છે, એની સમ્યક શ્રદ્ધા થયા પછીથી એને જગતના કામો કરવા પ્રત્યે ન તો રુચિ છે કે ન તો રસ છે, કે એમાં એને કોઈ કરશે તો જ કંઈક મળશે એવો ભાવ પણ નથી. એટલે એ કંઈ કરતો જ નથી. એ થાય છે તો થાય છે, એ સમ્યક દ્રષ્ટિ બધું કામ કરતો આપણને દેખાય, પણ એ કાર્યોને એ કરતા થતો નથી, માત્ર એનો સાક્ષી ભાવે રહે છે, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા જ છે. એટલે જે કરે છે, જે કરતા થયો છે એ તો એની સાથે જોડાયો છે, અને જે જ્ઞાતા દ્રષ્ટા રહ્યો છે એ તો એને માત્ર જાણે જ છે, એને કરતો નથી. એટલે આ વાત અહીંયા આ શ્લોકમાં કરી છે. ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવે છે કે પ્રભુ તું વિજ્ઞાન ઘન સ્વરૂપ છો ને, જગતથી તદ્દન ભિન્ન તું જગદીશ, એટલે જગત ઈશ, જગતનો ઈશ એવો છો ને તું. રાગથી માંડીને આખું લોકાલોક છે તે જગત છે. જો રાગથી માંડીને કહ્યું છે, લોકાલોકને બધા પદાર્થોને એટલાને નહીં, પણ રાગથી શરૂ કરીને બધું છે એને જગત કહ્યું. એટલે રાગ છે એ પણ જગતમાં આવી ગયો, એ પણ સ્વમાં નથી આવતો, સ્વથી જુદો છે એમ અહીંયા જુદું પાડ્યું. શરીર, પૂતગળ, આ બધા દ્રવ્યો, લોકાલોકની વાત કરી એટલે એ બધું જે છે 6 પ્રકારના દ્રવ્યો
લોકમાં છે, અલોકમાં નથી. પણ લોક અને અલોક એ બધું જગત, એમાં લોકમાં આ બધું છે જ, 6 પ્રકારના દ્રવ્યો છે. પણ એટલા માત્રથી વાત નથી બનતી, એની સાથે બીજું પણ ઘણું છે. તો બીજું શું છે? તો કે રાગ છે ને, એ રાગ એનો પણ તું કરતા થાય છે ને, પર પદાર્થોનો, પૂતગલોનો તું કરતા થાય છે ને. થઈ શકતો નથી, પણ એમ માન્યતા છે. આત્માનો એવો કંઈ સ્વભાવ નથી કે એ પરનો કરતા થાય, રાગનો કરતા થાય. પણ પર્યાયમાં એવું થાય છે ને, એટલે અહીંયા જગતની અંદર રાગથી માંડીને લીધું. રાગથી માંડીને આખું લોકાલોક છે તે જગત છે. એ જગતથી ભિન્ન એનો જાણનાર, દેખનાર તું જગદીશ છો. પરને જીવાડી શકે અથવા મારી શકે એવું ભગવાન તારું સ્વરૂપ નથી. શું તું પરને આયુષ્ય દઈ શકે છે? જીવાડી શકે તો બીજાને તું આયુષ્ય દઈ શકે? પેલાનું આયુષ્ય કર્મ જેટલું હોય એટલું રહે કે તું ઈચ્છે એટલું થાય? એટલે એને આયુષ્ય મળે તો એ જીવે કે એમને એમ જીવે? અને તું આયુષ્ય દઈ શકે છે? ગુરુદેવ પૂછે છે કે શું તું પરને આયુષ્ય દઈ શકે છે? ના, માટે તું બીજાને જીવાડી શકતો નથી. તું જીવાડવાનો ભાવ કરે એ શુભ ભાવ છે. પેલો જીવે કે ન જીવે એ તો એના પુણ્ય પ્રમાણે, એના કર્મના બંધ પ્રમાણે, એનો આયુષ્યનો બંધ હોય તો એ જીવે. ડૉક્ટર જીવાડે છે, ડૉક્ટર પણ જીવાડતો નથી. આયુષ્યનો જેટલો બંધ છે ત્યાં સુધી એને કોઈ મારી શકે નહીં. એ જીવે 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 અને જીવે. એટલે તું જીવાડે છે એ માન્યતા ભૂલ ભરેલી છે, એ મિથ્યા માન્યતા છે. શું તું પરનું આયુષ્ય હરી શકે છે? એટલે કે લઈ લે છે. જો કોઈનું આયુષ્ય તું લઈ શકતો હોય તો જ તું એને મારી શકે. કોઈનું આયુષ્ય કોઈ લઈ શકે નહીં. કોઈનું આયુષ્ય કોઈ લઈ શકે નહીં, કોઈને આયુષ્ય આપી શકાય નહીં. એટલે ન તો તું એને જીવાડે છે કે ન તો તું એને મારે છે. તું મારી શકતો પણ નથી, જીવાડી પણ શકતો નથી. માત્ર મારવાના કે જીવાડવાના ભાવ કરી શકે છે. આવું સ્વરૂપ છે. અહીંયા કહે છે કે રાગનો જે કરતા થાય તે કરતા જ છે. તે કરતા પણ છે અને જ્ઞાતા પણ હોય એમ કદી હોઈ શકે નહીં. કર્તાપણું અને જ્ઞાતાપણું બે સાથે રહી શકે નહીં. જે કરતા છે તે એકલો કરનાર જ છે, તેને જ્ઞાતાપણું નથી. જેને જ્ઞાતાપણું છે એને કર્તાપણું નથી. જે જ્ઞાતા છે તે જ્ઞાતા જ રહે છે. એ સાક્ષી ભાવે રહ્યો છે તો પછી કર્તા ભાવે હોય ક્યાંથી? એટલે કર્તાપણું અને જ્ઞાતાપણું બે એક સાથે હોય નહીં. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. રાગનો કર્તા પણ થાય અને એનો જ્ઞાતા પણ રહે એમ કદીએ બની શકે નહીં. જ્ઞાતા રહ્યો છે એ તો જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એની તો યથાર્થ શ્રદ્ધા છે. એટલે એ ક્યાંથી કરતા થાય? એ કરતા થાય જ નહીં. કરતા એનો થવા જાય, એની સાથે ઓતપ્રોત થાય, એમાં રાગ અને દ્વેષ કરે તો એ અજ્ઞાની થઈ જાય. તો એ જ્ઞાની રહેતો નથી. તો એનું જ્ઞાતા દ્રષ્ટાપણું હાનિ પામે. એટલે જે જ્ઞાતા છે એ કરતા નથી. જ્ઞાની રાગના કરતા નથી. રાગ છે તે નિશ્ચયથી પૂતગલના પરિણામ છે. રાગને પૂતગલના પરિણામ કેમ કયા? આપણે અગાઉ પણ કરી ગયા છીએ. આનો તો ઘણો વિસ્તાર આપણે કર્યો છે કે રાગને પૂતગલના પરિણામ કેમ કયા? કારણ કે રાગ આત્માના ચૈતન્ય સ્વરૂપમાં નથી. ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એને લીધે રાગ થાય. સિદ્ધ ભગવાનને રાગ હોતો નથી, એટલે કે આત્માના સ્વરૂપમાં રાગ નથી. એટલે એ પરિણામને પૂતગલના પરિણામ કયા. અને બીજી વાત એમાં એ છે
કે એ પૂતગલના નિમિત્તે થાય છે. એ પૂતગલના નિમિત્તે એટલે કે જળ કર્મના ઉદય આવ્યા છે તો એના નિમિત્તે થાય છે. જળ કર્મ એને રાગ કરાવે છે એમ નથી, એના નિમિત્તે. નિમિત્ત કાંઈ કરતું નથી. જ્યારે એને રાગ થાય છે એ વખતે જળ કર્મનો ઉદય આવ્યો છે તો એનું નિમિત્ત પામીને એ રાગ દ્વેષના ભાવ કરે છે. હવે નિમિત્ત પામીને કરે છે એટલે પેલું નિમિત્ત આવે ત્યારે જ થાય એમ નહીં, પણ એને થાય ત્યારે એવું જ નિમિત્ત હોય, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કાંઈ નિમિત્તની રાહ જુએ એમ નથી હોતું. જ્યારે એને રાગ થાય છે ત્યારે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. તો એ વખતે જળ કર્મના ઉદય જે આવ્યા છે એ ત્યાં હાજર છે એટલે એને નિમિત્ત કહેવામાં આવ્યું. એટલે કે એ જળ કર્મને નિમિત્ત કહેવામાં આવ્યું, પૂતગલને નિમિત્ત કહેવામાં આવ્યું. એટલે એ પૂતગલના નિમિત્તે થાય છે માટે તેને પૂતગલના પરિણામ કયા છે. આત્માના ચૈતન્યના પરિણામ નથી કયા. રાગને આત્માના પરિણામ નથી કયા. આત્માના ચૈતન્ય સ્વભાવથી રાગ વિરુદ્ધ ભાવ છે. તેથી રાગને અચેતન, અજીવ અને પૂતગલનો ભાવ કયો છે. અને 72મી ગાથામાં રાગને અસૂચિ, જળ અને દુઃખનું કારણ કહેલ છે. આ અગાઉ આપણે કરી ગયા છીએ. આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ પ્રભુ છે તે દુઃખનું અકારણ છે, એ દુઃખનું કારણ નથી. આત્મા રાગનું કારણ નથી, રાગનું કાર્ય પણ નથી. વ્યવહારનો રાગ છે તો સમકિત થયું એમ રાગનું આત્મા કાર્ય નથી. તેવી રીતે આત્મા રાગનું કારણ નથી, આત્મા રાગનો કરતા નથી. શુદ્ધ આત્મા, એમાં કોઈ એવો ગુણ નથી કે જેથી કરી અને એ રાગનો કરતા થાય કે રાગનું કારણ બને, એમ બિલકુલ નથી. એટલે ઊંધી માન્યતાને લીધે થઈ અને એ રાગનો કરતા થાય છે, જે બધું પર્યાયમાં થઈ રહ્યું છે. અને એમ રાગનો કરતા થતાં એને આશ્રવ થાય છે અને બંધ થાય છે. એટલે કર્મનો બંધ થતાં એને ભવના ભ્રમણ થાય છે. આ બધાથી નિવર્તવા માટે રાગ દ્વેષનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ, આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવું જોઈએ. અને આત્મા એટલે પોતે, પોતાનો કેવો સ્વભાવ છે અને પોતાનું શુદ્ધ પરિણમન શું છે એ એણે બરાબર સમજવું જોઈએ. ગમે તે પ્રકારે ઊંધી માન્યતાઓ વર્તે છે, અહીંયા ગુરુદેવ કહે છે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ કેટલાક માને છે. અત્યારે વર્તમાનમાં શાસ્ત્રોના અભ્યાસ કરે નહીં એટલે વસ્તુ સ્વરૂપનો ખ્યાલ આવે નહીં. એટલે એવી ઊંધી માન્યતા હોય. પણ વ્યવહારથી જો નિશ્ચય થાય તો સમ્યક દર્શન રાગનું કાર્ય સિદ્ધ થશે. સમ્યક દર્શન કરનાર કોણ થશે? રાગ. વ્યવહારથી નિશ્ચય થાય એટલે શું કે શુભભાવથી નિશ્ચય થયો. નિશ્ચય શું છે તો કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. અને સમ્યક દર્શન એ જો શુભભાવથી થાય, વ્યવહારથી થાય એમ માનીએ તો એ રાગનું કાર્ય થયું. સમ્યક દર્શન કંઈ રાગનું કાર્ય હોય એવું તો ક્યારેય બને નહીં. કેમ કે વિતરાગતા તે વળી રાગનું કાર્ય કેવી રીતે હોય? સમ્યક દર્શન તો વિતરાગી પર્યાય છે. એ વિતરાગી પર્યાય એ શુભાશુભ ભાવમાંથી ક્યાંથી પ્રગટ થાય? શુભાશુભ ભાવને કારણે કેવી રીતે થાય? એનું રાગનું કાર્ય કેવી રીતે હોય? ધર્મી જીવ રાગનો માત્ર જાણનાર જ છે. આ એક મોટામાં મોટી વાત છે, પરમ સત્ય છે. જ્ઞાની પુરુષ છે એ રાગનો જાણનાર છે, એનો કરનાર બિલકુલ નથી. રાગનો કરનાર છે, જેને રાગમાં રુચિ પડી છે, રાગમાં જ રહ્યો છે, એ તો બિચારો ભવના ભ્રમણ કરી રહ્યો છે. પણ જે જ્ઞાની થયો છે, જે સમ્યક દ્રષ્ટિ થયો છે, એ રાગનો જાણનાર જ છે. જાણનાર પણ છે અને પાછો કરનાર પણ છે એમ નથી.
જ્ઞાતાપણું અને રાગનું કરતાપણું બે એક સાથે હોઈ શકે નહીં. એક મ્યાનમાં બે તલવાર રહે નહીં. સમ્યક દ્રષ્ટિ રાગનો જાણનાર છે એમ કહેવું એ પણ અપેક્ષાથી તો વ્યવહાર છે. ખરેખર તો રાગ સંબંધીનું જે પોતાનું જ્ઞાન છે તેનો તે જાણનાર છે. રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાનું જ્ઞાન છે તેનો તે જાણનાર છે. આ પ્રમાણે તે જાણનાર જ છે, કરતા નથી. કળશ 96ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી પણ આપણે કેટલાક અંશો લઈએ. ગુરુદેવ કહે છે કે જુઓ, એક લીટીમાં કેટલું બધું ભરી દીધું. સદા વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ છોડી અને શુભાશુભ રાગનો કરતા થાય તે અજ્ઞાની હોય, એ જ્ઞાતા ન હોય. સ્વરૂપની દ્રષ્ટિ રહિત અજ્ઞાની જીવ સ્વરૂપની દ્રષ્ટિ રહિત, સ્વરૂપની દ્રષ્ટિ વિનાનો પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એનું લક્ષ કરતો નથી એવો અજ્ઞાની જીવ અશુદ્ધ પરિણામનો કરતા થાય છે. જે પોતાના સ્વરૂપને છોડીને બહાર નીકળ્યો છે એ પરનું લક્ષ કરે છે, એટલે એના જે પરિણામ થાય છે, એના જે ભાવ છે એ અશુદ્ધ છે અને એનો એ કરતા થાય છે. અને અશુદ્ધ પરિણામ જ કેવળ તેનું કાર્ય છે, તેનું કર્મ છે, એનો એ કરતા થાય છે. અશુદ્ધતા જ અજ્ઞાનીનું કર્મ છે, કાર્ય છે. એ સિવાય બીજું કોઈ એનું કર્મ નામ કાર્ય નથી. તથા અશુદ્ધતા છે તે બીજા કોઈનું પણ કર્મ નથી, એ અજ્ઞાનીનું જ કર્મ છે. એ કંઈ પેલા દ્રવ્ય કર્મ જળ કર્મને કારણે થાય છે એમ પણ નથી, એનું પણ એ કર્મ નથી. એ અજ્ઞાનીનું કર્મ છે. એ વખતનું એનું અશુદ્ધ ઉપાદાન છે, એની એ સમયની એવી યોગ્યતા છે, એટલે એમ થાય છે. એટલે અહીંયા એક કોઈએ પ્રશ્ન કર્યો કે તો સમંત ભદ્રાચાર્ય દેવે કાર્યમાં બે કારણ કયા છે ને? કાર્ય થાય છે તો એમાં બે કારણ થાય છે એમ સમંત ભદ્રાચાર્યએ કહ્યું છે, એનું શું? અહીં ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે હા, કાર્ય થવામાં બે કારણ કયા છે, પણ ત્યાં તો પ્રમાણ જ્ઞાન કરાવવા માટે સાથે બીજી ચીજ નિમિત્ત છે તેની વાત કરી છે. કાર્ય થવામાં બે કારણ કયા છે? ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. પણ ઉપાદાન કારણ છે તે પરમાર્થે વાસ્તવિક કારણ છે, એ જ સાચું કારણ છે. અને બીજું એ વખતે જે સાથે રહ્યું છે એને નિમિત્ત કહેવાય, તો એ બીજાને નિમિત્ત કારણ કહ્યું છે. એટલે જ્યારે પ્રમાણ જ્ઞાનની વાત કરવી હોય ત્યારે ઉપાદાન અને એ વખતે જે નિમિત્ત હતું એ બંનેને કહેવામાં આવે છે. એટલે ત્યાં એ પ્રમાણ જ્ઞાન કરાવવા માટે જોડે બીજી ચીજ નિમિત્ત છે એની વાત કરી છે. પણ નિમિત્ત છે તે કાંઈ વાસ્તવિક કારણ નથી, કેમ કે નિમિત્ત જુદું છે, દ્રવ્ય જ નિમિત્ત જુદું છે. જે ઉપાદાન છે એ દ્રવ્યમાં કાર્ય થતાં એની પર્યાય બદલાય છે, એટલે એ પરિણામી છે. ઉપાદાન કારણ જેને આપણે કહીએ છીએ, જે દ્રવ્ય છે એ પરિણામી છે અને એની પર્યાય બદલાય છે. એટલે જે પરિણામ આવે છે તે પરિણામ અને પરિણામી બે જુદા દ્રવ્ય હોય જ નહીં. અને જે પેલું નિમિત્ત છે એ તો જુદું દ્રવ્ય છે. હવે જુદું દ્રવ્ય આ દ્રવ્યમાં વ્યાપતું નથી, એની સાથે એ તદ્રૂપ થતું નથી, એને એવું તન્મયપણું નથી, એને એવી એકરૂપતા નથી, તો એ એનું કારણ ક્યાંથી થાય? પણ જ્યારે પ્રમાણ જ્ઞાનની વાત આવી હોય ત્યારે એ વખતે શું નિમિત્ત હતું એટલું જ્ઞાન કરાવવામાં આવે. પણ કંઈ નિમિત્ત છે એ કંઈ સાચું કારણ છે એમ નથી. પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે મોક્ષ માર્ગ બે નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. હવે મોક્ષનો માર્ગ કહો
કારણ કહો કે ઉપાય કહો એ બધું એક જ છે. મોક્ષના કારણનું નિરૂપણ બે પ્રકારે છે. વાસ્તવિક કારણ તો એક જ છે. બીજું કારણ તો સાથે એટલે કે સહચર નિમિત્ત દેખીને આરોપથી કહ્યું છે. બે કારણની વાત જે શાસ્ત્રમાં કહી છે ત્યાં તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું, પણ નિમિત્ત પણ વાસ્તવિક કારણ છે એમ માનવું નહીં. અહીંયા કહે છે કે રાગ છે તે બહિર્મુખ ભાવ છે. રાગ છે એ આત્માનો ભાવ નથી, એ બહારનો ભાવ છે. આપણે કુટુંબ હોય એક અને એમાં કોઈક એવા મિત્ર હોય, એ વારંવાર આવતા હોય, ખાવા પીવાના ઉઠવા બેસવાના બધા સંબંધો એની સાથે થયા હોય અને જાણે કે આમ ઘરના માણસ જેવા લાગતા હોય, પણ છતાંય આપણે શું કહીએ કે ના આ અમારા કુટુંબીજન નથી. કોઈકને જ્યારે ઓળખાણ આપતા હોઈએ અને પેલા પૂછે ત્યારે એ કે તમારા કુટુંબી છે કે ના કુટુંબી નથી, એ તો બહારના થયા. એટલે આ જન્મથી મરણ સુધીમાં એને જેટલા ભાવ થાય છે એ બધા ભાવ જેમાં રાગ રહ્યો છે એ ગમે તેટલો એની સાથે એ ઓતપ્રોત થયો હોય છતાંય એ ક્યારેય એનો કુટુંબી નથી, એનો નથી. એટલે કે એની જાતનો નથી. કોની જાતનો? આત્માની જાતનો નથી. રાગ છે તે બહારનો છે, બહિર્મુખ ભાવ છે. આત્માનો ભાવ કેવો છે? આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે. એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એના ગુણો પ્રમાણે જે પરિણમન કરે છે એ એનો ભાવ છે. જ્યારે રાગ છે એ તો બહિર્મુખ છે, એ બીજો ભાવ છે, અન્ય ભાવ છે. સાથે રહ્યો તેથી શું થયું? પેલો બહારનો માણસ કુટુંબની સાથે રહેતો હોય, ખાતો હોય, પીતો હોય, બધા કામો કરતો હોય, બધું કરતો હોય, છતાં પણ એ અમારા કુટુંબનો નથી એમ આપણે કહીએ છીએ. એવી જ રીતે આ રાગ ડગલે ને પગલે આપણને આવે, રાગ સાથે રહ્યા હોઈએ તે છતાંય એમ તો નક્કી કરવું જ પડે કે ના આ રાગ કે અમારી જાતનો નથી, અમે તો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છીએ. આ તો બહારની ચીજ છે, આ તો બહિર્મુખ ભાવ છે. તે ચૈતન્યના સ્વરૂપભૂત નથી. એ ચૈતન્ય સ્વરૂપ નથી, ચેતનની જાતનો નથી. અને એનો જે કરતા થાય એટલે રાગનો જે કરતા થાય છે તે જ્ઞાતા હોઈ શકે નહીં. જ્ઞાતા તો પોતે પોતાના સ્વભાવ ભાવનો હોય, એને જાણવાવાળો છે એ જ્ઞાતા છે. એટલે રાગને એ જાણે એનો જ્ઞાતા થાય, પણ એનો કરતા થાય અને પાછો એનો જ્ઞાતા થાય એમ હોય નહીં. રાગની રચના કરનારો છે તે કરતા છે, તે જ્ઞાતાપણે રહી શકે નહીં. કરતાપણે છે તો કરતાપણે રહે. તથા પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માનું જેને સ્વ આશ્રય ભાન થયું છે એવો જ્ઞાની, એવો સમ્યક દ્રષ્ટિ, એ તો જ્ઞાતા જ છે, તે રાગનો કરતા થતો નથી. રાગ દ્વેષના પરિણામ આત્મામાં થાય નહીં. આત્મામાં એવો કોઈ ધર્મ નથી, આત્મામાં કોઈ ગુણ નથી કે જેને લીધે એને રાગ દ્વેષના પરિણામ થાય. રાગ દ્વેષના પરિણામ થાય એ ભાવ મનનો ધર્મ છે. જો બહુ સરસ સમજાવ્યું છે ગુરુદેવે. રાગ દ્વેષના પરિણામ થાય તે ભાવ મનનો ધર્મ છે અને દ્રવ્યમન તેમાં નિમિત્ત માત્ર છે. શું કહ્યું? રાગ દ્વેષના પરિણામ થાય તે ભાવ મનનો ધર્મ છે અને દ્રવ્યમન તેમાં નિમિત્ત માત્ર છે. ભાવમન અને દ્રવ્યમન. દ્રવ્યમન એટલે જે પૂતગળ છે તે, આ શરીર છે તે, એ દ્રવ્યમન. એમાં જે મન રહ્યું છે તે દ્રવ્યમન. એ દ્રવ્યમન છે એ તો નિમિત્ત માત્ર છે, પણ જે પોતાના સ્વભાવ ભાવ છોડી અને વિકારી ભાવે જે થાય છે એ ભાવમન છે. એટલે એ ભાવમનનો ધર્મ છે. રાગ દ્વેષના પરિણામ એ ભાવમનનું ધર્મ છે અને દ્રવ્યમન એમાં નિમિત્ત માત્ર છે. પુણ્ય પાપના ભાવ એ આત્માનો ધર્મ નથી, એ ભાવમનનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પરૂપ વિકૃત અવસ્થા એ મનનું કાર્ય છે.
એ આત્માનું કાર્ય નથી. અને એને પોતાનું કાર્ય માનીને જે કરતા થાય છે, અથવા તો જે રાગનો કરતા થાય છે, તે એનાથી ભિન્ન પડીને જ્ઞાતાપણે રહી શકે નહીં. જે કરતા થાય એ ભિન્ન પડે નહીં. એટલે એ અકર્તા છે એ જ ભિન્ન પડીને જ્ઞાતાપણે રહી શકે. જો એ જ્ઞાતા છે તો એ કરતા નથી, અને કરતા છે તો એ જ્ઞાતા નથી. તથા જે શુદ્ધ ચૈતન્ય તત્વ, જે અંતઃતત્વ છે, તેનો અનુભવ કરીને જ્ઞાતાપણે પરિણમ્યો છે, તે રાગનો કરતા થતો નથી. આ રીતે એક મ્યાનમાં બે તલવાર હોય નહીં, એવી જ રીતે અહીંયા જે જ્ઞાતા છે તે કરતા નથી, કરતા છે તે જ્ઞાતા નથી. તો આ કળશ 96 આ રીતે અહીંયા પૂરો થાય છે. હવે આ કર્તાની વાત કરી અને જ્ઞાતાની વાત કરી, તો કર્તાની વાત હોય તો પછી કરવારૂપ ક્રિયા આવે, અને જ્ઞાતાની વાત હોય તો જાણવારૂપ ક્રિયા આવે. કર્તા કહીએ આપણે એટલે કરવારૂપ ક્રિયા હોય, અને જ્ઞાતા કહીએ તો જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવારૂપ ક્રિયા હોય. એટલે બંને ક્રિયાઓ પણ ભિન્ન છે. એટલે એવી જ રીતે કરવારૂપ ક્રિયા જે કર્તાની છે તે, અને જાણવારૂપ ક્રિયા કે જે જ્ઞાતાની છે તે, એ બંને ભિન્ન છે. હવે એ વાત આગળ અહીંયા કળશ 97માં કહે છે. જો એક પછી એક વાત એક આગળના અનુસંધાનમાં કેવી સરસ રીતે આપણને સમજાવે છે. કરવારૂપ ક્રિયા જે કર્તાની છે તે, અને જાણવારૂપ ક્રિયા જે જ્ઞાતાની છે તે, એ બંને ભિન્ન છે. તો કળશ 97 આપણે લઈએ. જ્ઞપ્તિ કરોતૌ નહીં ભાસતેન્ત, જ્ઞપ્તૌ કરોતિશ્ચ ન ભાસતેન્ત. જ્ઞપ્તિ કરોતિશ્ચ તતો વિભિન્ને જ્ઞાતા ન કર્તેતિ તત સ્થિતમ ચ. હવે 97માં શ્લોકનો અર્થ આપણે સમજીએ. અહીંયા કહે છે કે કરોતૌ અંતઃ જ્ઞપ્તિ નહીં ભાસતે. કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી. કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા દેખાતી નથી, જણાતી નથી. હોય તો જણાય ને. કરવારૂપ ક્રિયા એમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી. અને કહે છે આગળ કે ચ જ્ઞપ્તૌ અંતઃ કરોતી ન ભાસતે. અને એવી જ રીતે જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી. પહેલાં શું કહ્યું કે જાણવારૂપ ક્રિયા, અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી. શેમાં? તો કે કરવારૂપ ક્રિયાની અંદરમાં. કરવારૂપ ક્રિયામાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી. અને પછી કહ્યું કે જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી. તત જ્ઞપ્તિ કરોતિ ચ વિભિન્ને. માટે જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવારૂપ ક્રિયા, અને કરોતી ક્રિયા બંને ભિન્ન છે. કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા. માટે જ્ઞપ્તિ ક્રિયા અને કરોતી ક્રિયા બંને જુદી જુદી છે, ભિન્ન છે. જાણવારૂપ ક્રિયામાં કરવારૂપ ક્રિયા નથી દેખાતી, અને કરવારૂપ ક્રિયામાં જાણવારૂપ ક્રિયા દેખાતી નથી. એટલે જાણવારૂપ ક્રિયા અને કરવારૂપ ક્રિયા બંને ભિન્ન છે, જુદી જુદી છે. જ્ઞપ્તિ ક્રિયા અને કરોતી ક્રિયા બંને ભિન્ન છે. ચ તથ ઇતિ સ્થિતમ જ્ઞાતા કર્તાન. અને તેથી એમ ઠર્યું કે જે જ્ઞાતા છે તે કરતા નથી.
જ્ઞાતાની કઈ ક્રિયા છે? જાણવારૂપ ક્રિયા. જ્ઞપ્તિ ક્રિયા એ જ્ઞાતાની ક્રિયા છે. જ્ઞાતાની જાણવારૂપ ક્રિયા છે, જ્ઞપ્તિ ક્રિયા છે, એની અંદર બીજી કોઈ કરવારૂપ ક્રિયા દેખાતી નથી. એટલે જ્ઞાતા એ જ્ઞપ્તિ ક્રિયા કરે પણ એ કરોતી ક્રિયા ન કરે. જ્ઞાતા છે એની ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવાનું કામ એ કરે. જ્ઞાતા છે તે જાણે છે અને એવા જાણવાની અંદર પેલી કરવા રૂપે ક્રિયા છે નહીં, કરોતી ક્રિયા નથી, એ કરતો નથી. એટલે જે જ્ઞાતા છે એ કાંઈ કરતો નથી. જો તર્ક દ્વારા પણ સિદ્ધ થાય છે. બહુ સરસ રીતે આચાર્ય ભગવાને સમજાવ્યું છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે હું પરદ્રવ્યને કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તા ભાવરૂપ પરિણમનની ક્રિયા કરતો હોવાથી. શું? હું પરદ્રવ્યને કરું છું એટલે કરું છું એટલે શું પરિણમન કર્યું એણે? કેવા ભાવે પરિણમન થયું છે એનું? કરવાના ભાવે એટલે કે કર્તા ભાવરૂપ પરિણમન થયું, કર્તા ભાવરૂપ થયું. હું પરદ્રવ્યને કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો એ કર્તા ભાવરૂપ પરિણમન ક્રિયા થઈ અને એવા કર્તા ભાવરૂપ પરિણમન ક્રિયા કરતો હોવાથી અર્થાત કરોતી ક્રિયા કરતો હોવાથી જ એ કરતા જ છે. હું પરદ્રવ્યને કરું છું એમ કર્તા ભાવરૂપ એનું પરિણમન થાય ત્યારે તો એ કરવાની ક્રિયા કરતો હોવાથી અથવા તો કરવારૂપ ક્રિયા કરતો હોવાથી અથવા તો કરોતી ક્રિયા કરતો હોવાથી એ કરતા જ છે. કોણ? આત્મા. કરતો કાંઈ નથી. કરે છે શું? એ તો પરિણમે છે એવા ભાવે. પરદ્રવ્યને કરે છે થોડો એ કંઈ. પરદ્રવ્યને કંઈ કરતો નથી ભાઈ. પરદ્રવ્યને ક્યાં કરી શકે છે? પણ હું પરદ્રવ્યને કરું છું એવી એની ઊંધી માન્યતા, ઊંધી શ્રદ્ધા એ મિથ્યાત્વ છે. અને એવા ભાવે એ પરિણમે છે કે હું રોટલી કરું છું. કોણ કરે? રોટલી લોટમાંથી એના મેળે થાય છે તો કે મૂકી દો લોટ, અહીંયા થઈ જાય છે રોટલી, આપણે આવીને ખાય પછી જમી લઈએ. અરે ભાઈ જરાક તો વિચાર કર. રોટલી એના કારણે જ થાય છે. એ ઉપાદાન કારણે એનું લોટ છે અને એ વખતે એ રોટલી થવાનો કાળ છે માટે એ થાય છે. બાકી એ લોટ ક્યારનો પડ્યો તો રોટલી નહોતી થતી તો નહોતી થતી. એ રોટલી કરવાવાળા બેને આગા પાછા થતા હતા. ગેસ પણ હતો અને વેલણ ને તકીઓ ને બધું હતું પણ નહોતી થતી તો નહોતી થતી. બધા હતા પણ ક્યાં થતી હતી રોટલી? એ રોટલી થવાનું એના કારણે એના છ કારકો એના પોતાના જ્યારે થવાની હોય ત્યારે જ થાય. એને કોણ કરે? પરદ્રવ્યને હું કરું છું એ મિથ્યા માન્યતા છે પણ છતાંય અનાદિનો જીવ એમ જ માનીને એ ભટકી રહ્યો છે. એ વાત અહીંયા સમજાવે છે કે હું પરદ્રવ્યને કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે, એવા ભાવે પરિણમે છે ત્યારે તો એ ભાવ કેવો છે? તો કે કર્તા ભાવ છે. એનું પરિણમન કેવું છે? તો કે કર્તા ભાવરૂપ એ પરિણમન ક્રિયા કરતો હોવાથી, એ કરોતી ક્રિયા કરતો હોવાથી એ કરતા જ છે. અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું, બીજી વાત, જ્યારે હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતા ભાવે પરિણમતો હોવાથી અર્થાત જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. જ્યારે હું જાણું છું તો એ જાણપણાની ક્રિયા થાય છે, જ્ઞપ્તિ ક્રિયા થાય છે. એટલે જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી એ જ્ઞાતા જ છે. પણ જો પહેલાં જ સ્પષ્ટતા ગુરુદેવે કરી દીધી કે એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. પરને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. કેમ કે ભગવાન આત્મા તો પોતે જ્ઞાન સ્વભાવી છે, શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. એ તો પોતે પોતાને જ જાણે છે. પણ એનો સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે એટલે સ્વને જાણે છે તો પર એને જણાય છે.
અહીંયા વાત કરે છે કે ભાઈ જ્ઞાન ભાવે પરિણમે છે, એટલે કે જાણવાના ભાવે પરિણમે છે, એટલે કે જ્ઞાતા ભાવે પરિણમે છે. એ વખતે જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા છે. હવે અહીંયા એક પ્રશ્ન કરે છે કે કોઈ પૂછે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની દશા અથવા તો પાંચમું ગુણસ્થાન હોય તો પણ, એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તે કસાય રૂપે પરિણમે છે, તો તેને કરતા કહેવાય કે નહીં? છઠ્ઠું ગુણસ્થાન પણ હોય એ વખતે પણ એ શુભ ભાવે પરિણમે છે ને. એટલે અહીંયા એમ કહ્યું કે અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને, એમાં ચોથું પાંચમું છઠ્ઠું આવી ગયા. સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, પેલાની તો વાત જ નથી. મિથ્યા દ્રષ્ટિને તો બરાબર છે કે એને તો એમ જ છે, કરતા ભાવ છે, એટલે એને તો જ્ઞાતા ભાવ નથી. પણ આપણે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ છે, ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને છે, તો સમ્યક દ્રષ્ટિ છે એને પણ જ્ઞાતા દ્રષ્ટા છે, છતાં પણ ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી એને કસાયરૂપ પરિણામ તો થાય છે ને, રાગ દ્વેષના પરિણામ તો થાય છે ને, તો એને કરતા કહેવાય કે નહીં? એને હજી ચારિત્ર મોહનો ઉદય છે, ચોથે ગુણસ્થાને છે, તો 3 કસાય હજી બાકી રહ્યા છે, માત્ર એક જ સંજ્વલન કસાય ગયો છે. પાંચમે ગુણસ્થાને છે તો 2 કસાય ગયા છે અને 2 કસાય બાકી છે. અને મુનિ થયો છે તો 3 કસાયનો અભાવ થયો છે, છતાં 1 કસાય બાકી છે. એટલે એ 4 કસાયમાં ક્રોધ માન માયા લોભ આવે. કયા 4 કસાયની અંદર? અનંતાનુબંધી કસાયમાં, અપ્રત્યાખ્યાનાવરણી કસાયમાં, પ્રત્યાખ્યાનાવરણી કસાયમાં અને સંજ્વલન કસાયમાં. એ દરેકની અંદર ક્રોધ માન માયા લોભ તો હોય. તો અહીંયા એમ કહેવું છે કે ચોથા પાંચમા છઠ્ઠા, એટલે જેને 1 કસાયનો અભાવ થયો છે, 2 કસાયનો અભાવ થયો છે, 3 કસાયનો અભાવ થયો છે, એ બધા સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા છે એમ આપણે કહીએ તો એ જ્ઞાતા છે, તો પણ એમને એ કસાય તો બાકી તો છે ને. તો પછી એ કસાય રૂપે પરિણમે છે, તો તેને કરતા કહેવાય કે નહીં? બહુ સરસ સવાલ છે. પહેલાં તો સવાલ બરાબર સમજવા જેવો છે. હવે જો એનું સમાધાન આપ્યું છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને, એટલે આપણે જે કહ્યા તે ચોથું પાંચમું છઠ્ઠું ગુણસ્થાન, અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. શું છે? શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. કર્તાપણું સ્વામીપણા રૂપે નથી, એટલે કરે છે જેમ પેલી ધાવ માતા કામ કરતી હોય અને રાજાના છોકરાને સંભાળતી હોય, મારો દીકરો બોલતી હોય, પણ એને ખબર છે કે મારો દીકરો તો મારે ઘેરે છે, આ તો રાજાનો દીકરો છે. એવી રીતે આ સમ્યક દ્રષ્ટિ વગેરેને, એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને, એટલે ચોથું પાંચમું છઠ્ઠું ગુણસ્થાન, એમાં જે જ્ઞાન અને શ્રદ્ધા છે, એ શ્રદ્ધા જ્ઞાનમાં એક પરદ્રવ્યનું સ્વામીપણું કરી અને હું કરું છું, પરદ્રવ્યનો હું સ્વામી છું, એ મારું છે, અને જે કરવાપણાનો અભિપ્રાય હોય એવો અભિપ્રાય નથી. પરદ્રવ્ય મારું છે ને એમાં હું કંઈક કરી શકું છું અને હું કરું છું, હું પરદ્રવ્યનું કરી શકું છું એવા સ્વામીપણારૂપ કરતાપણાનો અભિપ્રાય નથી. એટલે એમ એની માન્યતા નથી. કસાયરૂપ પરિણમન છે, પણ એ શા માટે છે? તો કે એ વખતે ઉદયની બળજોરી છે. ઉદય એવો આવ્યો છે, ઉદય આવ્યો એટલે કૃપાળુ દેવને હીરાનો ધંધો હતો, એવો ઉદય હતો, પૂર્વકર્મનો ઉદય હતો, એટલે હીરાનો ધંધો હતો. પણ હીરાનો ધંધો કરનારો હું છું, આ ધંધો મારો છે, એવી સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય કૃપાળ દેવને હતો નહીં. એટલે કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, એટલે એના તો એ જ્ઞાતા છે. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. અજ્ઞાનરૂપ જે કર્તાપણું છે
એવું એને નથી. એ જાણે છે સંયોગો આવ્યા છે અને જાણે છે કે આ સંયોગો આવ્યા છે. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. જો સ્પષ્ટ કર્યું, નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે અથવા ન રહે, ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એમને નિમિત્તની બળજોરીથી થતું જે પરિણમન છે એ સંસારની વૃદ્ધિ કરાવે એવું નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિ છે એટલે હવે એમને સંસારની વૃદ્ધિ તો થવાની જ નથી. એટલે એમને એમ કહ્યું કે હવે વધુ સંસાર થવાનો નથી, એટલે કે સંસારનું કારણ નથી. એ વખતે એમને પણ રાગ અને દ્વેષ જે થયા છે, અતિ અલ્પ થયા છે, તો એવા અતિ અલ્પ પ્રમાણમાં કર્મનો બંધ થાય છે, નથી થતો એમ નથી. એમને પણ એ વખતે જેટલો કસાય છે એ પ્રમાણે એમને પણ બંધ પડે છે, પણ હવે અનંત અનુબંધ થવાના નથી. એટલે સંસારની વૃદ્ધિ થવાની નથી. હવે વધારે સંસાર વધવાનો નથી. હવે તો દિવસે દિવસે એ ઓછો જ થતો જવાનો છે. 2 ભવ 4 ભવ 6 ભવ 8 ભવ એ તો સંસાર પૂરો જ થવાનો છે. એ તો હવે સિદ્ધ થવાના છે. એટલે કે જેમ કે વૃક્ષની જડ કપાય, જડ અથવા મૂળ કપાયા પછીથી એ પછી થોડો સમય માટે વૃક્ષ રહે, પણ એથી કરીને કંઈ હવે વધવાનું છે એમ નથી. એ દિવસે 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 એનો નાશ જ થતો જવાનો છે. એવી રીતે આ જ્ઞાનીની દશા હોય છે. એટલે આ અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને શ્રદ્ધા જ્ઞાનમાં એ પરદ્રવ્યના સ્વામીપણા રૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, એવી માન્યતા નથી, એવી એમની દશા વર્તે છે. તો આ રીતે આપણે અહીંયા 97મો કળશ પૂરો કરીએ છીએ. હવે પૂજ્ય ગુરુદેવે આના સંબંધી જે વાત કરી છે એને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો સુખધામ બોલીને સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.